હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વૈભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 7 જોવાના છે, જેનું નામ છે સંતુલન. સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે સંતુલન એટલે શું. તો તમે કોઈક બગીચામાં જાઓ અને એની અંદર તમને લીસરપટ્ટી અને બધા જુદા જુદા સાધનો, રમતના સાધનો જોવા મળશે. જેની અંદર એક ચીચો આકારનો એક સાધન તમને જોવા મળશે, જેની ઉપર બે વ્યક્તિઓ બેસશે. અને જો એની ઉપર ધારો કે કોઈ એક વ્યક્તિ બીજી એક સાઈડ બેસશે તો શું થશે, એ સાઈડનું વજન ધારો કે નીચું થઈ જશે અને સામેનું વજન જે છે ઊંચું થઈ જશે. એ જ પ્રમાણે જો બીજી બાજુથી બેસશે અને આ સાઈડ વ્યક્તિ ના બેસે તો એ આ સાઈડ ઊંચું થઈ જશે. તો એ જ પ્રમાણે જો બંને વ્યક્તિ વ્યવસ્થિત રીતે બેસશે તો એ બંને વ્યક્તિ આ પ્રમાણે સંતુલનની સ્થિતિ સ્થપાતી જોવા મળશે. તો જેને આપણે સંતુલન કહીશું. વાતાવરણની અંદર પણ આપણને ઘણી બધી એવી પ્રક્રિયાઓ જે છે એ સંતુલનમાં સ્થપાયેલી જોવા મળશે. આપણા શરીરની અંદર પણ એવી બધી કેટલીક પ્રક્રિયાઓ થાય છે જે હંમેશા સંતુલનની અંદર થતી જોવા મળશે. આપણને ખ્યાલ છે કે આપણે 9 અને 10ની અંદર ભણી ગયા એક પ્રક્રિયા છે કે એસિડ અને બેઝ છે એ બંનેને ભેગા કરવાથી આપણને ક્ષાર અને પાણી બનતા જોવા મળશે. જેમ કે અહીં આગળ પ્રબળ એસિડ તરીકે HCl અને NaOH બેઝ છે. તો એ બંનેને આપણે ભેગા કરીશું તો આપણને શું મળશે, ક્ષાર અને પાણી. તો અહીં આગળ ક્ષાર તરીકે શું મળશે, NaCl અને H2O બનતા જોવા મળશે. તો અહીં આગળ આ એક પ્રક્રિયા થતી આપણને જોવા મળશે. આ જે પ્રક્રિયા જે છે એ આપણને એક જ દિશાની અંદર થતી જોવા મળશે કે અહીં આગળ બંને પ્રક્રિયકો છે ભેગા મળીને આપણને નીપજ બનતી જોવા મળશે. તો આ જે પ્રક્રિયા જે છે કઈ પ્રક્રિયા કહેવાશે, પુરોગામી પ્રક્રિયા કહેવાશે. તમને હંમેશા ખ્યાલ જ રહેશે કે એસિડ અને બેઝને ભેગા કરવાથી ક્ષાર અને પાણી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ એક બીજી પ્રક્રિયા આપણે જોઈએ, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે બે પ્રક્રિયક આપણે લઈશું. એક છે ઇથેનોલ C2H5OH એટલે કે આલ્કોહોલ, અને બીજું છે એસિડ છે, એસિટિક એસિડ છે. એક છે આલ્કોહોલ અને બીજું છે એસિડ. તો અહીં આગળ એમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું બનતું જોવા મળશે, તો અહીં આગળથી CH3COO અને C2H5OH તે મળશે, ભેગા થશે તો CH3COO C2H5 જોડાશે અને બીજું શું બનતું જોવા મળશે, આ હાઇડ્રોજન અને OH જોડાઈને આપણને H2O બનાવતા જોવા મળશે. તો અહીં આગળ તમારે પણ અહીં આગળ ખાસ યાદ રાખવાનું કે આલ્કોહોલ અને એસિડ બંને ભેગા મળીને આપણને શું બનાવતા જોવા મળશે, એસ્ટર બનાવતા જોવા મળશે. COO એસ્ટર સમૂહ બનાવતા જોવા મળશે. આ વાત તમારે ખાસ યાદ રાખવાની રહેશે. તો અહીં આગળ જો આપણે પ્રક્રિયા જોશું તો બંને પ્રક્રિયકો ભેગા મળીને એસ્ટર અને પાણી બનાવતા જોવા મળશે. અને એ જ એમાંથી જ આપણને ફરી પાછું એમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આલ્કોહોલ અને એસિડ બનતું પણ આપણને જોવા મળશે. તો અહીં આગળ બે પ્રકારની પ્રક્રિયા જોઈ શકાય. અહીં આગળ આ પ્રકારનું તીરનું નિશાન છે તેને શું કહેવાશું આપણે, પુરોગામી પ્રક્રિયા. અને નીપજમાંથી ફરી પાછું પ્રક્રિયક બનશે તો આવી પ્રક્રિયાને શું કહેવાશું, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા થતી જોવા મળશે. તો અહીં આગળ આપણને બે પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે, પુરોગામી અને પ્રતિગામી. જ્યારે અહીં આગળ આપણે જોશું તો પુરોગામી જ પ્રક્રિયા થતી જોવા મળશે. અહીં આગળ આ જે પુરોગામી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે બીજા કયા નામથી ઓળખીશું, તો કે અપ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. કારણ કે એની અંદર આપણને ખાલી ફક્ત એક જ દિશાની અંદર પ્રક્રિયા થતી જોવા મળશે કે પ્રક્રિયકનું નીપજની અંદર જ રૂપાંતર થતું જોવા મળશે. નીપજમાંથી ફરી પાછું પ્રક્રિયકની અંદર રૂપાંતર થશે નહીં. એટલા માટે તેને આપણે અપ્રતિવર્તી પ્રક્રિયા તરીકે પણ આપણે કહી શકીએ. અને અહીં આગળ આપણે જોઈશું તો પુરોગામી અને પ્રતિગામી બે પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે. તો આ બંને પ્રક્રિયાને સમાવી લેતો શબ્દ છે જેને આપણે પ્રતિવર્તી
વર્તી પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ। તો આ બંને પુરોગામી અને પ્રતિગામી શબ્દોને સમાવી લેતી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખીશું, કે જેની અંદર આપણને પ્રક્રિયકોમાંથી નિપજની અંદર અને નિપજમાંથી પ્રક્રિયકોની અંદર રૂપાંતર થતું જોવા મળશે। એ જ પ્રમાણે પાણી છે, H2O લિક્વિડ છે, એની અંદરથી આપણને પાણી જે છે એ ગેસ સ્વરૂપે પણ બનતું જોવા મળશે। તો આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણને પ્રતિવર્તી પ્રક્રિયા થતી જોવા મળશે, કે પ્રવાહી છે, પાણી જે છે એ પ્રવાહી સ્વરૂપે છે, એમાંથી આપણને બાષ્પમાં પણ રૂપાંતર થતું જોવા મળે અને બાષ્પમાંથી પ્રવાહીની અંદર પણ રૂપાંતર થતું જોવા મળશે। આ એક પ્રક્રિયા જે છે એ સંતુલન, આવી પ્રક્રિયા જે છે એ આવી પ્રક્રિયાની અંદર આપણને સંતુલન સ્થપાતું આપણને જોવા મળશે। કે આપણે અહીં આગળ કહી શકીએ કે જે પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા હોય એવી પ્રક્રિયા સંતુલન સ્થિતિએ થતી જોવા મળશે। જેમ કે અહીં આગળ શરૂઆતની અંદર આપણને બંને પ્રક્રિયકો હશે, અથવા તો અહીં આગળ આપણે જોઈશું આ જે પ્રક્રિયકમાંથી પ્રક્રિયક તરીકે પાણી જે છે એ પ્રવાહી સ્વરૂપે છે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થશે, ત્યારે અહીં આગળ બંનેની સાંદ્રતા આપણને જુદી જુદી જોવા મળશે। કે અહીં આગળ પાણીના વધારે મોલ હશે તો અહીં આગળ જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે તેમ તેમ અહીં આગળ પાણીના મોલ વધતા જતા જોવા મળશે। ધારો કે અહીં આગળ આપણને 100 મોલ છે પાણીના અને અહીં આગળ ધારો કે 80 મોલ છે પાણીના, તો શું થશે? ધારો કે અહીં આગળથી પાણીનો 1 મોલ વાયુની અંદર રૂપાંતર થશે, તો એ જ સમયે આપણને વાયુના 1 મોલ છે તે આપણને પ્રવાહીની અંદર રૂપાંતર પામતા જોવા મળશે। તો આ પ્રમાણેની પ્રક્રિયા જે છે કન્ટિન્યુઅસ થતી જતી જોવા મળશે। તો આ એક સમય એવો આવશે કે બંનેના મોલ જે છે એ એક સરખા થઈ જતા જોવા મળશે, કે બંનેની સાંદ્રતા જે છે એ એક સરખી થઈ જતી જોવા મળશે। તો તેવી સ્થિતિ આપણને સંતુલન સ્થપાય છે એમ આપણે કહી શકીએ। જેથી આપણે કહી શકીએ કે જ્યારે પ્રક્રિયકો કે નિપજોમાંથી કોઈની પણ સાંદ્રતા બદલાતી ન હોય ત્યારે પ્રક્રિયાનો આ જે તબક્કો જે છે એ ગતિશીલ સંતુલનની અંદર છે એમ આપણે કહી શકીએ। એ દરમિયાન આપણને પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગ જે છે એ એક સરખા થતા જોવા મળશે। અને સંતુલન જે છે આપણે કહી શકીએ કે ભૌતિક અને રાસાયણિક બંને પ્રક્રમ માટે પ્રસ્થાપિત કરી શકાય, કે જે પ્રક્રિયાની પ્રાયોગિક સ્થિતિ અને પ્રક્રિયકોના સ્વભાવને આધારે આપણને પ્રક્રિયા ઝડપી અથવા તો ધીમી એમ બે પ્રકારની બનતી હોઈ શકે। અને આ પ્રાયોગિક પરિસ્થિતિ અને પ્રક્રિયકોના સ્વભાવને આધારે આપણને પ્રક્રિયા જે છે એ ગતિશીલ સંતુલનમાં છે એમ આપણે કહી શકાય। અને તે દરમિયાન આપણને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સરખા થતા જોવા મળશે અને પ્રક્રિયા આગળ જઈને આપણને પ્રક્રિયાની અંદર જુદી જુદી સ્પીસીસની સાંદ્રતાની અંદર ફેરફાર થતો જોવા મળશે નહીં, અને પ્રક્રિયા આગળ વધીને આપણને રાસાયણિક સંતુલનની અવસ્થાની અંદર પહોંચતી જોવા મળશે। તો તેને આધારે આપણને પ્રક્રિયાના 3 અલગ અલગ પ્રકાર જોવા મળશે, જેની અંદર પહેલો પ્રકાર આપણે જોઈએ કે કોઈ કાલ્પનિક ઉદાહરણ લઈએ। ધારો કે 2 પ્રક્રિયકો A અને B છે, એમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું બનતું જોવા મળશે? નિપજ બનતી આપણને જોવા મળશે। તો પહેલા તબક્કાની અંદર જો આપણે જોઈશું તો કે આ બંને પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોની પ્રક્રિયા દરમિયાન આપણને પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થતી જોવા મળશે અને મોટાભાગનો જથ્થો જે છે એ નિપજની અંદર રૂપાંતર પામતો જોવા મળશે। ખૂબ જ ઓછો જથ્થો, ધારો કે આટલો જથ્થો આપણને પ્રક્રિયકોનો બાકી રહેતો જોવા મળશે અને ખૂબ જ વધારે પ્રમાણમાં નિપજ બનતી જોવા મળશે। તો આ પહેલો પ્રકાર છે। બીજો પ્રકાર જોઈએ કે ધારો કે A અને B પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને આપણને નિપજ બનતી જોવા મળશે। તો આ દરમિયાન આપણને એવી પ્રક્રિયા થતી જોવા મળશે કે આપણને પ્રક્રિયા દરમિયાન નિપજ ખૂબ જ ઓછી પ્રમાણમાં બનતી જોવા મળશે। ધારો કે પ્રક્રિયકોનો જથ્થો આટલા પ્રમાણમાં હોય બંને પ્રક્રિયકો અને નિપજ છે એ એટલા જ પ્રમાણમાં બનતી આપણને જોવા મળશે। તો એનો બીજો પ્રકાર થશે। અને ત્રીજો પ્રકાર જોઈએ પ્રક્રિયા
બંને પ્રક્રિયા એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈને આપણને નીપજ બનતી જોવા મળશે અને આ દરમિયાન જેટલા પ્રક્રિયકો ધારો કે 50-50% હશે તો એટલા જ પ્રમાણમાં જથ્થો પણ આપણને બનતો જોવા મળશે. એનો મતલબ કે પ્રક્રિયા જે છે એ અડધી અડધી થતી આપણને જોવા મળશે. તો આવી સ્થિતિને આપણે કેવી સ્થિતિ કહીશું? આવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે સંતુલન પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ કે આવા પ્રકારની પ્રણાલીની અંદર પ્રક્રિયકો અને નિપજો છે એ એકબીજાની સાથે આપણે સરખાવી શકાય તેવા આપણને જોવા મળશે. હવે આપણે સંતુલનના પ્રકાર જોઈએ. સંતુલનના પ્રકાર, તેની અંદર સંતુલનના બે પ્રકાર છે. એક છે ભૌતિક સંતુલન અથવા તો ભૌતિક પ્રક્રમમાં સંતુલન અને બીજું છે રાસાયણિક સંતુલન, જેની અંદર આપણને આ બે સંતુલનની અંદર સૌથી પહેલાં આપણે ભૌતિક સંતુલન વિશે આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે ભૌતિક સંતુલન અથવા તો ભૌતિક પ્રક્રમની અંદર સંતુલન, ભૌતિક પ્રક્રમમાં સંતુલન. તેની અંદર ભૌતિક પ્રક્રમમાં સંતુલનની અંદર ભૌતિક સંતુલન એટલે શું? તો કે એ દરમિયાન પદાર્થની આપણને અવસ્થા બદલાતી જોવા મળશે, પદાર્થ પોતે બદલાતો જોવા મળશે નહીં. જ્યારે રાસાયણિક સંતુલન હશે તો શું જોવા મળશે? પદાર્થ પોતે હશે, પદાર્થ પોતે બદલાઈ જશે, એટલે કે સંપૂર્ણ પૂર્ણ થઈ જશે અને બીજો કોઈક પદાર્થ બનતો જોવા મળશે. તો તેને આપણે રાસાયણિક સંતુલન કહીશું. તો હવે આપણે ભૌતિક સંતુલનની અંદર આગળ જોઈએ તો એના પણ આપણને 3 અલગ અલગ પ્રકાર જોવા મળશે. પહેલું છે ભૌતિક સંતુલન અંદર પદાર્થની અવસ્થા બદલાશે, એટલે કે પદાર્થ ઘન અવસ્થામાંથી આપણને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતો જોવા મળશે. એ જ પ્રમાણે બીજું જોઈએ તો પ્રવાહીમાંથી આપણને વાયુ અવસ્થાની અંદર રૂપાંતર પામતો જોવા મળશે અને ત્રીજો છે ઘન અવસ્થામાંથી આપણને વાયુ અવસ્થાની અંદર રૂપાંતર થતું જોવા મળશે. તો આ પ્રકારે 3 અલગ અલગ પ્રકારે આપણને ભૌતિક સંતુલન થતું જોવા મળશે, જેની અંદર આપણે સૌથી પહેલાં આપણે ઘન પ્રવાહી સંતુલન વિશે આપણે જોઈએ. ધારો કે તમે કોઈ થર્મોસ ફ્લાસ્ક લો છો, થર્મોસ ફ્લાસ્ક છે કે જેની અંદર તમે થોડા બરફના ટુકડા ભર્યા છે અને થોડું પાણી પણ ભરેલું જોવા મળશે અને એ ઉપરથી બંધ જોવા મળશે ઢાંકણ. કે આ પ્રકારનું ઉદાહરણ આપણે ચેપ્ટર નંબર 6ની અંદર નિરાળી પ્રણાલીમાં અંદર જોયું હતું કે જેમ કે થર્મોસનું ફ્લાસ્ક છે, ધારો કે એનું તાપમાન જે છે આપણે ધારો કે લઈએ 273 કેલ્વિન છે. તો આ જે થર્મોસ છે એની અંદર રહેલી પદાર્થ છે એ પદાર્થ અને પર્યાવરણ સાથે કોઈ પણ ઉષ્માનો વિનિમય થતો જોવા મળશે નહીં, એટલે કે ઉષ્મા અંદરથી બહાર પણ નહીં જશે અને બહારથી અંદર પણ નહીં આવતી જોવા મળશે. તો આ દરમિયાન શું થતું જોવા મળશે આપણને? તો કે આ જે બરફના ટુકડા છે એની સાથે આપણને થોડા પાણીના અણુ જે છે એ ચોંટી જતા જોવા મળશે અને એ જ પ્રકારે પાણી જેમ જેમ અણુ ચોંટતા જશે એ જ પ્રકારે બીજી બાજુ આપણે જોઈશું તો કે બરફના ટુકડા જે છે એ ધીમે ધીમે પાણીની અંદર રૂપાંતર પામતા જોવા મળશે. જેથી અહીં આગળ આપણે પ્રક્રિયા લખી શકીએ H2O સોલિડમાંથી પ્રક્રિયા થઈને આપણને H2O લિક્વિડની અંદર રૂપાંતર પામતો જોવા મળશે. તો આવા પ્રકારે આપણને પ્રક્રિયા થતી જ જોવા મળશે કે બરફના અણુઓ પીગળશે અને પાણીની અંદર રૂપાંતર થશે અને પાણીના અણુઓ ધીમે ધીમે બરફના ટુકડાને સાથે ચોંટતા જશે અને બરફની અંદર રૂપાંતર પામતા જશે. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ પાણી અને બરફનો જે દળ હશે
કે એ આપણને બદલાતું જોવા મળશે નહીં. ને એ દરમિયાન આપણને તાપમાન પણ અચળ જોવા મળશે. કેટલું? 273 ડિગ્રી સેલ્સિયસ 73 કેલ્વિન જેટલું તાપમાન આપણને અચળ જોવા મળશે. આમ અહીં આગળ કન્ટિન્યુઅસ પ્રક્રિયા કે સતત પ્રક્રિયા થતી જોવા મળશે કે પાણીના અણુઓ ધીમે ધીમે બરફના ટુકડાને આપણને ચોંટતા જોવા મળશે અને બરફના અણુનું પ્રવાહીની અંદર રૂપાંતર પામતું જોવા મળશે. અને તે દરમિયાન આપણને વાતાવરણ, ધારો કે એક વાતાવરણ દબાણ હોય તો એક વાતાવરણ દબાણ આપણને 273 કેલ્વિન તાપમાને એમના અણુઓની હેરફેર જે છે એ એક સરખી રીતે થતી જોવા મળશે. અને આપણને ખ્યાલ છે કે બરફ અને પાણીની માત્રા જે છે એ અમુક તાપમાને અને દબાણે જ આપણને સંતુલનમાં જોવા મળશે. જેથી આપણે કહી શકીએ કે જે તાપમાને અને દબાણે પ્રવાહીની અથવા તો ઘન અને પ્રવાહીની કલાઓ વચ્ચે સંતુલન સ્થપાય તે તાપમાનને આપણે પદાર્થનું ગલનબિંદુ અથવા તો સામાન્ય ઠાર બિંદુ કહેવાય છે. અને તે દરમિયાન આપણને પ્રણાલી જે છે એ ગતિશીલ સંતુલનમાં છે એમ આપણે કહી શકીએ. ફરી એકવાર વ્યાખ્યા કહી શકાય કે પદાર્થનું સામાન્ય ગલનબિંદુ કોને કહેવાય અથવા તો પદાર્થનું સામાન્ય ઠાર બિંદુ કોને કહેવાય? આપણે કહી શકીએ કે જે તાપમાને ઘન અને પ્રવાહીની કલાઓ વચ્ચે સંતુલન સ્થપાય અથવા તો સંતુલન હોય તે તાપમાનને આપણે પદાર્થનું સામાન્ય ગલનબિંદુ અથવા તો સામાન્ય ઠાર બિંદુ કહેવાય છે. અને આ દરમિયાન આપણને બંને એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયા થતી જોવા મળશે અને બંને પ્રક્રિયાઓ સરખા દરે થતી જોવા મળશે. તે દરમિયાન આપણને બરફ અને પાણી એટલે કે સોલિડ તરીકે બરફ જોવા મળશે અને પાણી છે એમનો જથ્થો પણ આપણને અચળ જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું ઘન પ્રવાહી સંતુલન. હવે આપણે બીજા સંતુલનની વાત કરીએ. પ્રવાહી બાષ્પ સંતુલન અથવા તો પ્રવાહી વાયુ સંતુલન તરીકે આપણે ઓળખી શકીએ. તો અહીં આગળ આપણે એક પાત્ર લઈશું અને એ પાત્રની અંદર અહીં આગળ આપણે એક યુ આકારની નળી ગોઠવીશું. આ પ્રકારે અહીં આગળ આપણે એક યુ આકારની નળી ગોઠવીશું જેની અંદર આપણે શું ભરીશું? પારાનું દ્રાવણ ભરીશું. ધારો કે અહીં આગળ પારો છે અહીં આગળ આપણને જોવા મળશે. હવે આપણે શું કરીશું? આપણને ખ્યાલ છે કે પાત્રની અંદર હવા હશે તો આપણને સારી રીતે ખ્યાલ છે કે હવા હશે તો એની અંદર આપણને ભેજ જોવા મળશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? એની અંદરથી ભેજ દૂર કરીશું. તો ભેજને દૂર કરવા માટે આપણે શું કરીશું? એક પાત્રની અંદર કોઈક પદાર્થ તરીકે CaCl2 મૂકીશું. શું મૂકીશું? કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2. પણ એ પણ કેવો? નિર્જળ મૂકીશું. અથવા તો એની જગ્યાએ આપણે બીજું શું મૂકી શકીએ? P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પણ આપણે મૂકી શકીએ. તો એ શું થશે? હવામાનનો જે ભેજ છે એ ભેજનું શોષણ કરશે. એના કારણે શું થશે? ભેજનું એ હવામાં રહેલા જે ભેજ હશે એને પોતાની તરફ આકર્ષી લેશે. ભેજ હશે એને તો એના કારણે અહીં આગળથી આ જે પારો હશે એ પારાનું પણ થોડા અંશે શોષણ થશે અને એનું લેવલ જે છે થોડું અહીં આગળ ઉપર આવતું જોવા મળશે અને આ લેવલ જે છે થોડું નીચું થતું જોવા મળશે. તો ત્યારબાદ હવે આપણે શું કરીશું? આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કરીશું જે આપણે અહીં આગળ બાજુની આકૃતિની અંદર જોશું. તો આ દરમિયાન અહીં આગળ આપણને જોવા મળશે કે અહીં આગળ આ પ્રક્રિયાની અંદર શું કરશું? હવે આપણે કે ભેજ શોષાઈ ગયા બાદ આ પાત્ર આપણે ઝડપથી કાઢી લઈશું અને અહીં આગળ આપણે એક બાષ્પ વાટકી અથવા તો પેટ્રી ડીશની અંદર શું મૂકીશું? પ્રવાહી મૂકીશું અથવા તો વોચ ગ્લાસની અંદર પ્રવાહી ઝડપથી મૂકી દઈશું.
જેના કારણે હવે શું થતું જોવા મળશે તો કે આ જે પ્રવાહી છે એ પ્રવાહીના અણુઓ ધીમે ધીમે શાની અંદર બાષ્પની અંદર રૂપાંતર પામતા જોવા મળશે અને બાષ્પ ધીરે ધીરે અહીં આગળ આપણને આ પ્રમાણે અહીં આગળ બાષ્પમાં રૂપાંતર થતું જોવા મળશે। તો જેવું બાષ્પમાં રૂપાંતર થતું જોવા મળશે તેમ શું થશે એનું દબાણ જે હશે એ દબાણ પણ આપણને વધતું જતું જોવા મળશે। તો જેમ જેમ આપણને દબાણ પણ થોડું વધતું જતું જોવા મળશે તેમ તેમ અહીં આગળ પારાની જે સપાટી હશે એ સપાટી આપણને કેવી જોવા મળશે તો દબાણને કારણે શું થશે અહીં આગળ પણ આપણને દબાણ લાગતું જોવા મળશે। એના કારણે આગળ પારો જે છે એ પારાની સપાટી અહીં આગળ નીચી જશે અને આ જગ્યાએ આપણને પારાની સપાટી ઊંચી જતી જોવા મળશે। તો આ પ્રકારે અહીં આગળ એક બાજુથી શું થશે પ્રવાહીના અણુઓનું વાયુ અવસ્થામાં રૂપાંતર થશે એટલે કે બાષ્પમાં રૂપાંતર થશે અને બાષ્પ જેમ જેમ વધતી જશે એટલે કે પ્રવાહીના અણુ વધારે હશે પ્રવાહીની સાંદ્રતા વધારે હશે એમાંથી ધીમે ધીમે સાંદ્રતા ઓછી થતી જશે અને અહીં આગળ બાષ્પની સાંદ્રતા છે એ સાંદ્રતાની અંદર વધારો થતો જોવા મળશે। તો આ એક પ્રક્રિયા થતી જોવા મળશે। એની સાથે સાથે જ આપણને અહીં આગળ બાષ્પ છે એ બાષ્પનું પ્રવાહીની અંદર રૂપાંતર થશે અને એ ફરી પાછળ એ આપણને બાષ્પ જે છે એ પ્રવાહીની સપાટી ટચ થશે અને પ્રવાહીની અંદર રૂપાંતર પામતું જોવા મળશે। એટલે કે અહીં આગળ આપણને બે પ્રક્રિયા પૂર્ણ રીતે થતી જોવા મળશે કે પ્રવાહીનું બાષ્પમાં અને બાષ્પનું પ્રવાહીની અંદર રૂપાંતર પામતું જોવા મળશે। જેથી અહીં આગળ આપણે પ્રક્રિયા લખી શકીએ પાણીને આપણને પ્રવાહીમાંથી આપણને વાયુ અવસ્થાની અંદર રૂપાંતર થતું જોવા મળશે। આ દરમિયાન આપણને પ્રવાહીનું બાષ્પીભવન થશે અને વાયુમાં રૂપાંતર થશે એનો દર અને વાયુમાંથી બાષ્પમાં રૂપાંતર એટલે કે સંઘનનનો દર જે છે એ પણ એક સરખો થતો જોવા મળશે। જેથી અહીં આગળ આપણે લખી શકીએ બાષ્પીભવનનો દર એના બરાબર સંઘનનનો દર આપણે લખી શકીએ। આ જ પ્રમાણે આપણે જુદા જુદા દ્રાવણો વાપરીને પણ આપણે આ પ્રકારની પ્રક્રિયા કરી શકીએ। ધારો કે અહીં આગળ વોચ ગ્લાસની અંદર આપણે 3 અલગ અલગ દ્રાવણ લઈશું। પહેલું દ્રાવણ છે પાણી, બીજું છે એસિટોન અને ત્રીજું છે ઇથાઇલ આલ્કોહોલ। એને આપણે વોચ ગ્લાસની અંદર રાખીશું અને ખુલ્લા વાતાવરણની અંદર ત્રણેય દ્રાવણોને રાખીશું તેનું આપણને ઝડપથી બાષ્પીભવન થઈ જતું જોવા મળશે। અને જો આપણે વધારે ગરમ રૂમમાં આ પાત્રને રાખીશું તો તે દરમિયાન આપણને જુદા જુદા કિસ્સાની અંદર પ્રવાહીનું જુદા જુદા કદની અંદર આપણને એનું બાષ્પીભવન થતું જોવા મળશે। તો આ જે સંપૂર્ણ બાષ્પીભવન થશે એનો એ માટેનો સમય જે છે એ પ્રવાહીના સ્વભાવ, પ્રવાહીનો જથ્થો કેટલો છે એ અને રૂમનું તાપમાન કેટલું છે એના ઉપર આપણને આધાર રાખતું જોવા મળશે। વોચ ગ્લાસને જ્યારે આપણે વાતાવરણની અંદર ખુલ્લો મૂકીશું તો ત્યારે આપણને બાષ્પીભવનનો દર જે છે એ અચળ રહેતો જોવા મળશે કે એક સરખી રીતે એનું બાષ્પીભવન થતું જોવા મળશે। પરંતુ આ વોચ ગ્લાસને જો આપણે ગરમ રૂમની અંદર રાખીશું તો ત્યારે એ અણુ જે છે એ રૂમની અંદર આપણને વધારે કદની અંદર વિખેરાઈ જતા જોવા મળશે અને એના કારણે આપણને બાષ્પમાંથી પ્રવાહી અવસ્થામાં થવાના સંઘનનનો દર જે છે એ બાષ્પીભવનના દર કરતાં ઘણો ઓછો જોવા મળશે। અને આ પ્રકારની પ્રક્રિયાઓ જે છે એ ખુલ્લા પાત્રમાં થતી હોવાથી ખુલ્લી પ્રણાલીઓ તરીકે આપણે ઓળખીશું અને ખુલ્લી પ્રણાલીની અંદર આપણને સંતુલન સ્થિતિએ પહોંચવું ખૂબ જ મુશ્કેલ જોવા મળશે। જેથી આપણને સંતુલન પ્રક્રિયાઓ જે છે એ મોટા ભાગે બંધ પાત્રની અંદર કરવામાં આવશે। તો ધારો કે અહીં આગળ બંધ પાત્રની અંદર પ્રક્રિયા કરીશું તો કે પાણીના અણુનું આપણને શાની અંદર રૂપાંતર થતું જોવા મળશે, વાયુના અણુની અંદર રૂપાંતર થતું જોવા મળશે। તો આ દરમિયાન આપણને તાપમાન જે છે એ તાપમાન ધારો કે પાણી કેટલા સેલ્સિયસ તાપમાને ઉકળતું જોવા મળશે તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એ દરમિયાન દબાણ જે છે એ દબાણ આપણને એક વાતાવરણ દબાણ જોવા મળશે।
તો આ પરિસ્થિતિની અંદર આપણને પાણીનું બાષ્પમાં અને બાષ્પનું પ્રવાહીની અંદર રૂપાંતર થાય તો તેને આપણે સંતુલનમાં છે એમ આપણે કહી શકીએ. તો આ પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ શુદ્ધ પ્રવાહી માટે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી અને બાષ્પ, આ જે પ્રવાહી છે અને બાષ્પ જે છે એ સંતુલનમાં હોય તેને આપણે પ્રવાહીનું સામાન્ય ઉત્કલન બિંદુ કહી શકાય. ખ્યાલ આવી ગયો કે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો કે શુદ્ધ પ્રવાહી માટે એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી અને વાયુ એ સંતુલનમાં હોય અને તેને આપણે પ્રવાહીનું સામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય છે. અને પ્રવાહીનું ઉત્કલન બિંદુ જે છે એ શાના ઉપર આધાર રાખતું જોવા મળશે? તો વાતાવરણના દબાણ ઉપર આધાર રાખતું જોવા મળશે. કે જેમ જેમ આપણે અહીં આગળ પૃથ્વીની સપાટી પર છે તો આપણે આ જે પૃથ્વીની સપાટી પર આપણને વાતાવરણ જે દબાણ જોવા મળશે એ દબાણ આપણને એક વાતાવરણ દબાણ જેટલું વૈજ્ઞાનિક લોકોએ નક્કી કર્યું છે એટલું જોવા મળશે. પરંતુ જેમ જેમ આપણે ઊંચાઈએ જશું તેમ તેમ આપણને એનું ઉત્કલન બિંદુ ઘટતું જતું જોવા મળશે. તો કંઈ આગળ ધારો કે આપણે હિમાલય પર જઈએ તો તે દરમિયાન આપણને જે પૃથ્વીની સપાટીની ઊંચાઈ છે અને હિમાલયની જે ઊંચાઈ જોવા મળશે તો આટલું ડિસ્ટન્સ જે છે એ ઓછું થઈ જતું જોવા મળશે. તો આપણે આ ઊંચાઈ ઉપર હશું તો ત્યારે આપણને જે દબાણ જે છે એ એની ઉપરના રહેલા વાતાવરણનું દબાણ આપણને જોવા મળશે. આ જે આટલા વાતાવરણનું દબાણ લાગતું જોવા મળશે નહીં. તો જેમ દબાણ ઓછું હશે તેમ આપણને ઉત્કલન બિંદુ પણ આપણને ઘટતું જતું જોવા મળશે. જેથી આપણે કહી શકીએ કે આપણે જેમ વધારે ઊંચાઈ ઉપર હશું તેમ આપણને ઉત્કલન બિંદુ, પ્રવાહીનું ઉત્કલન બિંદુ ઘટતું જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ ઘનમાંથી બાષ્પમાં સંતુલન. એની અંદર આપણે જોઈએ તો બેસ્ટ ઉદાહરણ છે આપણને આપણી આંખો સમક્ષ આપણે જોયું છે કે કપૂરનું દહન આપણે કરીશું તો સીધું આપણને બાષ્પની અંદર રૂપાંતર થતું જોવા મળશે. હવે એની અંદર આપણે જોઈએ કે ધારો કે કોઈક બંધ પાત્ર છે, એ બંધ પાત્રની અંદર આપણે આયોડિનનો અણુ રાખીશું. આયોડિનનો અણુ છે, શું છે? I2 આયોડિન છે. તો એ આયોડિનનો આપણે બંધ પાત્રની અંદર રાખીશું તો એનું અંદર આપણને એનું વાયુ અવસ્થાની અંદર તાપમાન વધતા આપણને વાયુ અવસ્થાની અંદર રૂપાંતર થતું જોવા મળશે. અને એ વાયુની અંદર રૂપાંતર થતાં આપણને એની અંદર આપણને જાંબલી રંગની બાષ્પ જોવા મળશે. અને એ જાંબલી રંગની બાષ્પ ધીરે ધીરે આપણને આખા પાત્રની અંદર ફેલાઈ જતી જોવા મળશે. અને રંગની તીવ્રતાની અંદર પણ આપણને સમય સાથે વધારો થતો જોવા મળશે. એટલે કે આ જે આયોડિનના અણુઓ જે છે એ બાષ્પની અંદર રૂપાંતર થશે તો એ જે બાષ્પ જે હશે એ જાંબલી રંગની આપણને જોવા મળશે. તો જેમ જેમ આયોડિનના અણુઓ બાષ્પમાં રૂપાંતર થશે તેમ તેમ આપણને જાંબલી રંગની તીવ્રતા પણ આપણને વધતી જતી જોવા મળશે. અને અમુક સમય પછી એ રંગની તીવ્રતા આપણને અચળ થતી જોવા મળશે. એટલે કે એક જ પ્રકારનો રંગ આપણને જોવા મળશે. વધારે ઘેરો જાંબલી રંગ કે એવો જોવા મળશે નહીં. એક સરખો આપણને જાંબલી રંગ જોવા મળશે. અને તે દરમિયાન આપણને પ્રક્રિયાની અંદર સંતુલન સ્થાપાતું જોવા મળશે. અને એ જ દરમિયાન આપણને આ જે આયોડિનની બાષ્પ હશે એ બાષ્પમાંથી આપણને આયોડિન એનું સંઘનન થઈને આપણને આયોડિનના ઘન સ્વરૂપે પણ આપણને જોવા મળશે. તો આ બંને પ્રકારની પ્રક્રિયા કન્ટિન્યુઅસ થતી જોવા મળશે, સતત થતી જોવા મળશે અને એક સરખા દરે થતી જોવા મળશે. તો ત્યારે આપણે કહી શકીએ કે પ્રક્રિયા સંતુલનની અંદર થશે અથવા તો સંતુલનની અંદર છે એમ આપણે કહી શકીએ. તો આ દરમિયાન આ ઘન આયોડિનનું આપણને વાયુરૂપ આયોડિનની અંદર રૂપાંતર થતું જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રકારે બીજું ઉદાહરણ આપણે કીધું કે કપૂર છે, એ પણ ઘન છે. તો એ ઘનમાંથી આપણને કપૂરનું વાયુ સ્વરૂપે, ગેસ સ્વરૂપે રૂપાંતર થતું જોવા મળશે. એ જ પ્રમાણે એમોનિયમ ક્લોરાઇડ છે, NH4Cl, એ પણ ઘન સ્વરૂપે છે. તો કોઈ બંધ પાત્રની અંદર પ્રક્રિયા કરીશું તો એની અંદર પણ આપણને NH4Cl જે છે એ બાષ્પની અંદર રૂપાંતર પામતું જોવા મળશે, એટલે કે વાયુ સ્વરૂપે રૂપાંતર થતું જોવા મળશે.
તો આ પ્રકારે અહીં આગળ ભૌતિક અવસ્થાની અંદર આપણને અલગ અલગ 3 પ્રકારે આપણને સંતુલન સ્થપાતું જોવા મળશે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. તો તમારે એને વ્યવસ્થિત રીતે વાંચવાનું છે અને તૈયાર કરવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.